ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 3 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાન અર્જુનજીના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે કે માણસ જાણવા છતાં પાપ કેમ કરે છે, એને પાપ કરાવે છે કોણ? તો એનો સિમ્પલ જવાબ જોતો હોય તો ભગવાને આપ્યો કે માણસની અંદર જે કામના રહેલી છે એ કામના એને કરાવે છે. પણ કામના કેમ કરાવે છે તો એનો પણ જવાબ ભગવાને આપ્યો કે કામના હોય ત્યારે એ જે અંદર જ્ઞાન છે એને આવરી લે છે. એટલે વિવેક બુદ્ધિ અથવા આપણું જે કોન્શિયસ માઇન્ડને જ્યારે કામના હોય ત્યારે કામના છે કોન્શિયસ માઇન્ડને શું કરી લે? આવરી લે, ઢાંકી દે. એટલે સારું છે કે ખરાબ છે એ જે જાણવાની આપણી પાસે શક્તિ હતી એ શક્તિ શું થઈ જાય? લીન થઈ જાય. એ શક્તિને કોણ લીન કરી દે? કામના. એ શક્તિને કામના પોતાનામાં ભેળવી દે. અને કામનામાં કામ પહેલો આવશે, કામ, પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ બધી વસ્તુ એની છે. કામના એટલે હું અધૂરો છું, મને કંઈક જોઈએ છે. હું અધૂરો છું, મને કંઈક જોઈએ છે. ઘણીવાર આપણે હું અધૂરો છું એની ખબર નથી હોતી, કારણ કે આપણે તપાસ જ નથી કરી. આપણી પોતાની અને જ્ઞાની માણસમાં આ જ ફેર છે. જ્ઞાની માણસ હોય, ભગવાનનો ભક્ત હોય, એની પાસે કંઈ ના હોય તો પણ એને કદી અધૂરોપ ના લાગે. જ્યારે આપણી પાસે રાવણની માફક દુનિયાભરનું બધું જ હોય છતાં ઓછું લાગે. બરાબર? એટલે આ જે કામના છે ને એ આપણી અંદર રહેલી છે, અને જે બુદ્ધિ છે એ પણ આપણી અંદર રહેલી છે. અહીંયા ભગવાન કહે છે, જો ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ કામનાના નિવાસ સ્થાન કહેવાય છે. તો સૌથી છેલ્લું નિવાસ સ્થાન કયું? ઇન્દ્રિય. બરાબર? સૌથી છેલ્લું નિવાસ સ્થાન કયું? ઇન્દ્રિય. અને એટલા માટે ભગવાન કહે છે કે હે અર્જુન, તું સૌથી પહેલા ઇન્દ્રિયોને વશમાં કર. આમાં આપણે શું સમજવું? કારણ કે ભગવાન પોતે કોન્ટ્રાડિક્શન કરે છે. બીજા અધ્યાયમાં ભગવાને વાત કરી કે જ્યાં સુધી રસબુદ્ધિ છે ત્યાં સુધી કામ ટળશે નહીં. કરેક્ટ, ભગવાને એ પણ વાત સાચી જ કરી. જ્યાં સુધી અંદર રસબુદ્ધિ છે ત્યાં સુધી કામ ટળશે નહીં. આ રસબુદ્ધિ ક્યાં છે? તો આ રસબુદ્ધિ એટલે જ કામના,
અને આ રસ બુદ્ધિ રેલી છે કઈ જગ્યાએ? આપણા જીવમાં. અને વિવેક પણ ક્યાં રહેલો છે? જીવમાં રહેલો છે. બે અલગ વસ્તુ નથી, એક જ વસ્તુ છે. સિક્કાની બે બાજુ જેવું છે. એનર્જીની દ્રષ્ટિથી ગણો તો એક જ એનર્જી છે. એક જ એનર્જી છે. એક જ એનર્જીના બે ધ્રુવ છે. તો આજે આપણે ખાસ જોઈએ કે ભગવાને આ વાત કેમ કરી. બરાબર, આપણે કાલે આ સમજ્યા હતા. આજે વિશેષ નહીં સમજીએ. જે જગ્યાએ જે લખેલો છે, જે પેલું હસ્તો ફેસ છે, એ ઇન્દ્રિય છે. ઇન્દ્રિયો છેલ્લી આવે. કામના એ જગ્યાથી આવે. બરાબર, એથી બીમાં આવે. બીમાં પાછી અનેક બને. બીથી સીમાં આવે. સીમાં પાછી અનેક બને. સીથી ડીમાં આવે. ડીમાં પાછી અનેક બને. ત્યાંથી આઈમાં આવે. આઈમાં અનેક બને. ત્યાંથી પછી આઈ કે ના, મારે આજે આ એક કામના જોઈએ છે, એટલે જેમાં આવે ને જે પછી એ પ્રમાણે વર્તન કરે. એટલે આઈ જે છે એ જગ્યાએ આપણો જે ચેતન શક્તિનો જે પાવર છે ને એ ઘટી ગયો. કારણ કે આપણી ચેતન શક્તિ એથી આઈ એટલે અનેકતામાં વહેંચાઈ ગઈ. ખબર પડી? અનેકતામાં વહેંચાઈ ગઈ. એટલે પહેલી વસ્તુ થઈ ગઈ કે જીવનું બળ કેવું થઈ ગયું? ઘટી ગયું. એટલે જે આગળ આવી ત્યાં સુધી એનું બળ ઘટી ગયું. એટલે પહેલી વસ્તુ યાદ રાખો કે જ્યારે કોઈ પણ કામના ઇન્દ્રિય લેવલે આવે ત્યારે એ જીવનું પણ બળ ઓછું હોય અને કામનાનું પણ બળ ઓછું હોય. બંનેનું બળ ઓછું હોય. એટલે એ વખતે જો કોઈ પણ મનુષ્ય ગમે તે કારણને લઈ થોડાક જીવનની અંદર નિયમ ધર્મ પાડતો છે તો બચી જાય. કારણ કે કામના ઇન્દ્રિય આગળ વીક હોય. એને હજી મનનો સપોર્ટ નથી મળ્યો. એને હજી ચિત્તનો સપોર્ટ નથી મળ્યો. ખ્યાલ આવ્યો? એટલે એ કેવી છે? નબળી છે. અને હજી આપણે બેહોશ નથી થયા. આપણે હોશમાં છીએ. આપણે કોન્શિયસ છીએ. એટલે આપણે એને કંટ્રોલ કરી શકીએ. એટલે શરૂઆત ત્યાંથી કરવી પડે. એટલા માટે જો આપણા કેટલાક વૈષ્ણવ આચાર્યએ બહુ બધા નિયમો આપ્યા. કેમ આપ્યા? સદાચાર માટે. સદાચાર એ સ્પિરિચ્યુઆલિટી છે. સદાચાર એ સ્પિરિચ્યુઆલિટી નથી, પણ સદાચાર એ સ્પિરિચ્યુઆલિટીમાં મદદરૂપ છે. આસુરી કરતા સદાચાર સારો. સદાચારથી ઉપર જવાનું છે સ્પિરિચ્યુઆલિટીમાં. બરાબર, પણ પહેલા સ્ટેપે સદાચાર સારો છે. નેગેટિવ ટુ પોઝિટિવ ઇઝ અ ગુડ થિંગ. એટલે આપણે ત્યાં બધા અમુક નિયમો આપવા મળ્યા છે. પણ આપણે નિયમોમાં શું કરીએ છીએ? જડતા કરીએ છીએ. નિયમોમાં જડતા નથી કરવાની. નિયમોમાં જડતા કરો ત્યારે મુશ્કેલી ઊભી થાય. નિયમોમાં જડતા નથી કરવાની. અત્યારે જો આપણા આખા વર્લ્ડમાં નિયમોમાં આ જ પ્રોબ્લેમ છે. દરેકના દ્રષ્ટિકોણ અલગ છે અને દરેક ફોર્સ કરવા માંગે છે. ગઈકાલે કંઈક ન્યૂઝ હતા કે એક યુરોપિયન છોકરો જેણે રેપ કરેલો છે, એટલે કે ગુનેગાર છે, એને ઓલિમ્પિકમાં પરમિશન આપી અને બીજી કોઈક છોકરી છે જેણે હિજાબ પહેરેલો છે, એને એના ધર્મ મુજબ, એટલે હિજાબ દેખાય છે તો એને પરમિશન ના આપી. આપણે આની અંદર જવાનું નથી કારણ કે આપણને લાગુ પડતું નથી. પણ આ જે બધી વસ્તુઓ આવી ક્યાંથી? આ બધી વસ્તુઓ આવી
એક સમાજ બીજો સમાજ, અલગ અલગ રૂલ્સ. બરાબર. રૂલ્સ કેટલા સુધી પાડવા, એ શરૂઆતમાં રૂલ્સ પાડવા જોઈએ. જ્યારે તમારો પોતાનો પાવર વધે પછી તમારે રૂલ્સની જરૂર નથી. આપણે એટલા માટે આપણા કેટલાક સંત મહાત્માઓ વાત કરે છે કે જે નિયમ ધર્મ છે, જે દેહના નિયમ ધર્મ છે, એ ઘરમાં 100% પાડવા. ઘરમાં 100% પાડવા. બહાર જો એટલે 50% કરી દેવા. અને એથી વિશેષ બહાર જ્યાં આપણું ચાલે એવું ના હોય ત્યાં શું કરવાનું? 25% કરી દેવાના. આપણું ચાલે એવું ના હોય ત્યાં શું કરવાના? 25%. અને જે જગ્યાએ મૃત્યુ સામે હોય ત્યારે એ નિયમ ધર્મને એક બાજુ મૂકી દેવાનો, 0 કરી દેવાનો. અને બીજી વસ્તુ, જ્યારે કોઈ સંત મહાત્મા, કોઈ સંત સાધુની વાત નહીં કરતો, સંત, કોઈ સંત હોય અને એનું ડાયરેક્શન હોય, ઇન્સ્ટ્રક્શન હોય તો 0 કરી દેવાના. આ બે જગ્યાએ 0 કરી દેવાના. દાખલા તરીકે તમારે કોઈ ખાવાનો કે નહીં ખાવાનો કોઈ રૂલ્સ છે અને પરિસ્થિતિ એવી ઊભી થઈ કે તમારો દેહ પડી જાય એમ છે, તો દેહ રે એ મોટી બાબત છે. ખ્યાલ આવ્યો? ભગવાને દેહ આપણને મુક્ત બનવા માટે આપેલો છે. કોઈ ખોટો નિયમ કોકના કહેવાથી, કારણ કે નિયમ આપણે કોના થકી કરીએ? ફોલોવર્સ. જો યાદ રાખો, નિયમ આપણે ફોલોવર્સથી કરીએ. અને ફોલોવર્સ છે એ ત્રીજા નંબરે છે, ચોથા નંબરે નથી. યાદ રાખો, ફોલોવર્સ છે ત્રીજા નંબરે છે. જીવન જે મળેલું છે ચોથા નંબરે મળેલું છે. એટલે આપણી ભૂલ થાય છે ત્યાં. ઘણા લોકો નિયમને પકડી અને પછી મૃત્યુને વરી જાય તો વરી જાય, એ એને જોવાનું. પણ રિયાલિટીમાં શું કરવું જોઈએ? કારણ કે ચેક કરવું જોઈએ કયા લેવલે છે. નિયમ ફોલોવરને લાગુ પડે, ફોલોવર ત્રીજા નંબરે ઉભેલો છે. ફોલોવર્સ ઇઝ અ બ્લાઇન્ડ ગાય, ચોથા નંબરે નથી. જ્યારે જીવન એ ચોથા નંબરે છે. ખ્યાલ આવે? સો યુ હેવ નો રાઇટ, ફર્સ્ટ થિંગ, યુ હેવ નો રાઇટ ટુ લેટ ગો યોર, તમારો જીવ લેટ ગો કરવાનો, એટલે તમારે આત્મહત્યા કરવાનો તમારી પાસે કોઈ રાઇટ નથી. ફર્સ્ટ થિંગ સમજી લો. નિયમ એ તમારો રાઇટ છે, એટલે આટલી વસ્તુ સમજી લો. આપણે છે ને બહુ નિયમોમાં જડ થઈ જઈએ છીએ. એટલે મેં તમને કીધું ને, આ નિયમો કઈ રીતે પાડવા. તમારે કોઈ પણ નિયમ પાડવો છે તો ઘરમાં 100% પાડો, બહાર 50% પાડો. બીજી એવી કોઈ જગ્યાએ જો ત્યાં 25% પાડો. અને અમુક નિયમ છે ને એ તો ખાલી શુદ્ધિના નિયમ છે, સમાજની શુદ્ધિના નિયમ છે. દાખલા તરીકે સવારે નાવું એ સારી બાબત છે, શરીર શુદ્ધિની બાબત છે. એ નિયમની જરૂર નથી. અહીંયા આ ભગવાન કયા નિયમની વાત કરે છે? કામનાના નિયમ. કામના એટલે દાખલા તરીકે તમારી આખી દરેક વ્યક્તિની પાસે સૌથી મોટામાં મોટી આ દુનિયાની અંદર શક્તિ કઈ છે? કામ શક્તિ. ક્રિએટિવ એનર્જીનો મેઇન ભાગ કયો છે? 90% કામ શક્તિ. કામ શક્તિ એટલે સેક્સ્યુઅલ એનર્જી. કયો છે? સેક્સ્યુઅલ એનર્જી. આ જે સેક્સ્યુઅલ એનર્જી છે ને, એને તમારે ક્રિએટિવ એનર્જીમાં પાછી લઈ જવાની છે. સેક્સ્યુઅલ એનર્જી એ ક્રિએટિવ એનર્જીમાંથી નીચી ઉતરી ગયેલી છે, એને પાછી લઈ જવાની છે. કારણ કે ક્રિએટિવ એનર્જી એ આપણા માઇન્ડ લેવલે છે અને એથી નીચે કામ આવે. ત્યારે કામ પ્રદર્શિત કોના દ્વારા થાય? દેહ દ્વારા થાય. રેલો છે ક્યાં? જીવમાં. રેલો છે ક્યાં? જીવમાં. એટલા માટે જો કેટલાય લોકો રિટાયર્ડ થઈ જાય. અહીંયા હોય છે ઘણા બધા રિટાયર્ડ થઈ ગયા હોય.
આપણા અમેરિકન પ્રેસિડેન્ટ બિડનની માફક 70 કે 70 ઉપર પહોંચેલા હોય તો કોઈ છોકરી આવે તો એનો ગાલે હાથ ફેરવવા જાય, બીજે હાથ ફેરવવા જાય. ખ્યાલ આવે? આ બધી ચેષ્ટાઓ કેમ થાય છે? આ ચેષ્ટા છે ને એ અંદર રહેલી કામ શક્તિ તમારી 12 ઇન્દ્રિયો દ્વારા વહી રહી છે. ખ્યાલ આવ્યો? ગામનો ઉતાર હોય, તમે જો કોક સારી છોકરી જોઈ હોય તો એ સીટી મારે, આ ચેષ્ટા કરી. ખ્યાલ આવે? ચેષ્ટા કરી. શું કર્યું? ચેષ્ટા કરી. કોઈ એવા ભાવ ભંગી નહીં કરે. દેહથી ચેષ્ટા થાય એટલે ખબર પડી જાય. દેહથી ચેષ્ટા થાય એટલે ખબર પડી જાય. અને ગામના સારા કહેવાતા માણસ હોય ને એ ચેષ્ટાને છુપાવે. એ શું કરે? ચેષ્ટાને છુપાવે. એની અંદર કામ નથી, છે એની અંદર કામ છે, પણ એ ચેષ્ટાને છુપાવે. અને એનો કામ કઈ જગ્યાએ રહેલો છે? મનની અંદર રહેલો છે. એને લાયક છે એટલે કોઈને ખબર ના પડે એ રીતે જોઈ તો લે, એટલો સમય પણ જોઈ લે. ખ્યાલ આવે? એટલે જેની અંદર કામવૃત્તિ વધારે છે, જેની અંદર કામવૃત્તિ વધારે છે એ ચેષ્ટા કરે. હવે ચેષ્ટામાં બે વસ્તુ છે, યાદ રાખો. એક બાળક છે, બાળકને ગમે છે એટલે એ ચેષ્ટા કરે છે, પણ એની ચેષ્ટા કેવી છે? નિર્દોષ છે. એક જ્ઞાની છે, એની પણ ચેષ્ટા હશે, પણ એ પણ નિર્દોષ હશે. તમે જો ઘણા કોક સંત મહાત્માની વાતો આવે છે કે કોક રૂપાળું પાત્ર નીકળ્યું તો એને એમાં લીન થઈ ગયો. એને વાત કરી કે ઓ મારા ભગવાન, તે શું રૂપ બનાવ્યું છે. બરાબર? એટલે એ નિર્દોષ હોય. એ કેવી હોય? નિર્દોષ હોય. અને જે કામી વ્યક્તિ છે ને, જે કામી વ્યક્તિ છે એની ચેષ્ટા નિર્દોષ ના હોય, એને ઇન્ટેન્શન વાળી હોય, એની અંદર કામના રહેલી હોય. એટલે ચેષ્ટામાં ફેર છે, યાદ રાખો. જે બાળક છે એને જ્ઞાન નથી, એની કામના હજી મોટી નથી થઈ, એટલે એની ચેષ્ટા કેવી છે? નિર્દોષ છે. જ્યારે સંત મહાત્મા છે એના જીવની અંદર કોઈ કામના જ નથી. એના જીવની અંદર કોઈ કામના નથી, એ પૂરેપૂરો ભરેલો છે, એટલે એની ચેષ્ટા નિર્દોષ છે. યાદ રાખો, આ બે ફરક છે. બધાને સરખું લેબલ ના મારતા. પછી જેની કામના છે એ અંદર હોય એ બહુ જ ખરાબ, એને કાઢવી બહુ ખરાબ. અને એમાં જેની કામના તો છેક બુદ્ધિ લેવલે પહોંચી, એ તો બહુ જ સ્ટ્રોંગ હોય. એને તો આંખે પાણી આવી જાય નીકળતા. તમને એક એક્ઝામ્પલ આપું. આપણે ત્યાં આઈએસ ઓફિસરો કરપ્શન કરે છે. આઈએસ ઓફિસર છે, એની બુદ્ધિ સાફ છે ને છતાં કરપ્શન કેમ કરે છે? ખોટું કેમ કરે છે? કારણ કે એની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે. એની કામના બુદ્ધિને ગાંઠતી નથી. યાદ રાખો, એની કામના એ જે કામ કરે છે ને એની પાસે જે જ્ઞાનનો સંગ્રહ છે, એ જ્ઞાનનો સંગ્રહ અહીંયા કઈ જગ્યાએ છે? એનો જ્ઞાનનો સંગ્રહ એમમાં છે. એમ દેખાય? એમ દુનિયાદારીથી ભણી અને આઈએસ ઓફિસર બન્યો એટલે એની પાસે દુનિયાદારીનું જ્ઞાન છે. એમ તમે જો એમની ક્વોન્ટિટી બીની આગળ કેટલી છે? ઓછી છે. જ્યારે બીની અંદર એની કામના છે કે પૈસા જોઈએ, પૈસો મારો પરમેશ્વર, એટલે એને કોઈ દુનિયાનો કોઈ રૂલ્સ સારી એને લાગુ ના પડે. એ ગયેલો માણસ છે એટલે કરપ્શન કરે. એને ખબર નથી એની પોતાના રૂલ્સ અને રિસ્પોન્સિબિલિટીની. યસ, ખબર છે એની પોઝિશનની, છતાં કરે. એ જ વસ્તુ પોલિટિશિયનો માટે જુઓ. એ જ વસ્તુ જે મોટા સંત મહાત્માના નામે કામી માણસો હોય છે, સાધુના નામે કામી હોય,
એ બધા ક્યાં હોય, એની કામના ક્યાં રહેલી હોય? સાધુ જે ઠગ સાધુ હોય બધાની કામના ક્યાં રહેલી હોય? બીની અંદર. એ લખેલું બી, બુદ્ધિની અંદર. બીજું એક એક્ઝામ્પલ તમને આપું લોકનો. આપણે ત્યાં એક સામાન્ય માણસ હોય, પટાવાળો હોય, અને પટાવાળો કરપ્ટ પટાવાળો હોય. ખ્યાલ આવે? એટલે બહાર શું કે, ઓ મોટા મોટા સાહેબો લે છે કરપ્શન, એટલે હું કરપ્શન લઉં છું અને મારે એમના કારણે લેવું પડે છે. શું કે એમના કારણે મારે લેવું પડે છે. બહાર એવું બતાવે. ખરેખર એ માણસ કામી છે. શાની કામના છે એને? પૈસાની, ધનની. ખ્યાલ આવે? એટલે આપણે ત્યાં શાસ્ત્રોની અંદર સ્ત્રી અને ધન આ બે વસ્તુને મુખ્ય ગણેલા છે. સ્ત્રી અને ધન બે વસ્તુને મુખ્ય ગણેલા છે. પરંતુ મારા મતે જે બહાર ગયું, જો આ જે છે ને આપણો ડાયાગ્રામ, આપણે છેલ્લે લેવલ 4 બતાવેલું ઓબ્જેક્ટ બહાર. જે બહાર ગયું એ સૌથી વધુ સ્થૂળ છે. એની કામના કેવી છે? સૌથી વધુ સ્થૂળ છે. એનો મોહ કેવો છે? સૌથી વધુ મોહ સ્થૂળ છે, સ્ટ્રોંગ છે, દૂર છે. જો કોઈ એમાંથી ભરાયેલો હોય, તો એ બધાને વટી ગયેલો હોય, એ બધાને પી ગયેલો હોય. કેવી રીતે? હું તમને એક્ઝામ્પલ આપું. પહેલી વસ્તુ પદ પ્રતિષ્ઠા. પદ પ્રતિષ્ઠા એટલે માન. માન એ સૌથી મોટી કામના છે. માન એ સૌથી મોટી કામના છે. ભોગ અને માન, ભોગ અને માન બે વસ્તુ એકબીજાની ટક્કર લે. ભોગમાં કામના રહેલી છે અને ત્યાગમાં માન રહેલું છે. ત્યાગ માનને લઈને ટકે અને ભોગ છે એ કામનાને લઈને ટકે. બે વસ્તુ એક જ છે. એક રાગના કારણે છે અને બીજું દ્વેષના કારણે છે. બીજું કોઈ ફેર નથી એમાં. જે ભોગી હોય, દાખલા તરીકે પોલિટિશિયન પોલિટિક્સનો ભોગી છે, એને સત્તા વગર ચાલતું નથી. ખ્યાલ આવે? તો એ છેલ્લા પાટલે બેસી શકે. એ બધું છોડી શકે. સત્તા માટે પૈસા છોડી શકે, સત્તા માટે ઘર બાર છોડી શકે, ફેમિલી છોડી શકે, પત્ની છોડી શકે, બાળકો છોડી શકે, બધું છોડી શકે. એ નંબર એ આગળ બેઠેલો છે, એ ભોગી. અને બીજો કોઈ દેખાદેખીનો જે માનને લઈને નીકળેલો હોય, સાધુ જેવો દેખાતો હોય, ખ્યાલ આવે? પણ ખરેખર હોય કોણ? સાચો ત્યાગી ના હોય. એ પણ ભોગી છે, પણ દ્વેષનો ભોગી છે. કોનો ભોગી છે? દ્વેષનો ભોગી. એ ત્યાગ લઈને બેઠેલો છે. ઘણી વાર તમે જો ત્યાગ લોકો બતાવતા હોય, બહુ ત્યાગ બતાવતા હોય, પણ ત્યાગના ઘણા બધા કારણ હોય. ઘણીવાર એની પોતાની પ્રકૃતિ કેવી હોય? આળસુના પીરની હોય, કંઈ કરવા જ ના માગતો હોય. અને ઘણીવાર એનો દ્વેષ હોય. આ બે વસ્તુ હોઈ શકે. એટલે આપણે લોકોમાં નથી પડવાનું, આપણે આપણું જોવાનું છે. કારણ કે એ તો આપણે આગળ જોયું હતું ને કે લોકોમાં આપણે પડવા માટે આવેલા નથી. લોકોમાં પડવા માટે આપણે આવેલા નથી. એટલે જે કામના છે, કેટલાક લોકોને પૈસાની કામના હોય, કેટલાક લોકોને એસેટની કામના હોય. ઓબ્જેક્ટની સૌથી વધુ કામના છે એ કેવી રીતે ખબર પડે? સિમ્પલ, એક જ એક્ઝામ્પલ. જાતે અંતરદ્રષ્ટિ કરો. અઠવાડિયું 10 દાડા ડાયરી નોંધ કરો.
તમને ખબર પડી જશે તમે કઈ જગ્યાએ ખૂપેલા છો. કેવી રીતે ખબર પડે હું તમને કહી દઉં. તમે મહત્વ આ જે ટાઈમ થયો એમાં મહત્વ કોને આપ્યું તમે ચેક કરો. તમે મહત્વ કોને આપ્યું તમે ચેક કરો તો ખબર પડી જાય. તમે મહત્વ માનને આપ્યું, કે તમે મહત્વ સત્તાને આપ્યું, કે મહત્વ પૈસાને આપ્યું. તમે જો એને મહત્વ આપ્યું છે તો ઘરના જે છોકરા સૈયા છે, બૈરા છે, બધાને છોડીને તમે એને મહત્વ આપ્યું છે ખબર પડી જશે તમને. તમે ક્યાં ફસાયેલો તરત ખબર પડી જશે. ખ્યાલ આવે? એટલે જો આમાં પછી એક વસ્તુ જોવાની છે, જવાબદારી એ અલગ વસ્તુ છે. દાખલા તરીકે તમે જોબ કરતા હોય તો 8 થી 5ની તમારી જોબ હોય તો 8 થી 5માં તમારે પહેલું મહત્વ કોને અપાય? તમારી જોબને. કારણ કે તમે જોબના ડેસ્ક ઉપર છો. પણ જોબના ડેસ્ક ઉપર જો તમે પૈસા ગણતા હો અથવા પૈસા તરફ વધારે પડતા સચેત હો તો સમજી રાખો કે તમે પૈસામાં ગયેલા છો. તમે ઘર બહાર બૈરા છોકરાઓના વ્યવહારમાં તમે પૈસાને વધારે મહત્વ આપતા છો તો સમજી લો કે તમે પૈસામાં ખૂપાયેલા છો. ઓબ્જેક્ટ લેવલે આપણે ત્યાં જેનો સ્વભાવ બહિર્મુખી હોય જનરલી બધા ક્યાં જ ખૂપાયેલા હોય? ઓબ્જેક્ટ લેવલે. બહિર્મુખી સ્વભાવવાળા બધા ઓબ્જેક્ટ લેવલે ખૂપેલા. હા. નંબર 2 એટલે આપણા અહીંયા આવશે L3 નીચેથી બીજો નંબર એટલે L3 બોડી લેવલ. દેહ એટલે દેહની કામના, સેક્સ્યુઅલ કામના. સેક્સ્યુઅલ કામના અંતર્મુખી હોય કે બહિર્મુખી હોય દરેકને હોય છે. હવે જેની પાસે વધારે હોય ખ્યાલ આવ્યો? એ ભોગી થઈ જાય. દેહ લેવલે તમે જો જે બધા એક્ટરો હોય, એક્ટ્રેસો હોય એ દેહમાં સંભળાયેલો, એટલે ખાલી દેહમાં સેક્સ્યુઅલ એનર્જી હોય એવું નથી. દેહમાં ફસાયેલો માણસ પાસે બે વસ્તુ, એક તો પોતાનો દેહ હોય, પોતાના દેહમાં જેને રૂપનું અભિમાન હોય, દેહ સારો લાગશે, દેહની ટાપટીપ બહુ વધારે પડતી કરતો હોય, સમજી લો કે L3માં હલવાયેલો છે. બીજી વસ્તુ, L3માં તમને તમારી લવર સાથે બહુ જ એટ્રેક્શન હોય, પ્રેમિકા સાથે, લાઈફ પાર્ટનર સાથે, એ પણ L3 ઉપર રહેલું છે. અને આ બંને વસ્તુ અંતરદ્રષ્ટિ કરો તો ખબર પડે, નથી ખબર પડતી હોય ને. અને એથી ઉપર જવાના રસ્તા છે. આપણે અહીં બતાવ્યું છે, જો વચ્ચે આવી જાઓ તો ઉપર જવાય. ભગવાને ક્રિએટિવ એનર્જીમાં એક મોટી સારી બાબત આપી છે. આ જે કામના છે ને એનો સિક્કાની બીજી બાજુ પ્રેમ રહેલો છે. કામનાને ખાલી ખરાબની દ્રષ્ટિથી ના જોતા, સિક્કાની બીજી બાજુ પ્રેમ રહેલો છે. આપણે અહીંયા આપેલું છે, જો એક જગ્યાએ નીચે ઉતરતો મોહ બતાવ્યો છે એટલે કામના, અને બીજી જગ્યાએ ઉપર જતો લવ બતાવ્યો છે એટલે પ્રેમ. હું પૈસાનો લોભી છું, એનો અર્થ શું થયો કે પૈસામાં મને પ્રેમ છે, મોહ છે, આસક્તિ છે. બરાબર? કોઈ સત્તાનો લોભી હોય તો એને સત્તામાં આસક્તિ છે, મોહ છે. એનો અર્થ શું થયો કે કંઈક છે, એને ખબર તો પડે છે કે કંઈક મને ખેંચી રહ્યું છે. આ ખબર પડી ને બહુ મોટી બાબત છે. આ જે ખબર પડી ને બહુ જ મોટી બાબત છે.
અને એનો જો ઉપયોગ કરવામાં આવે, એનો સાચા અર્થમાં ઉપયોગ કરવામાં આવે તો આપણે એથી પર થઈ શકીએ. એ જ રીતે તમે લેવલ 3 ઉપર હો, તમને બહુ જે અતિ પ્રેમ હોય તમારા પાર્ટનર પ્રત્યે, તો પણ સારી બાબત છે, તમે એમાંથી પણ ઉપર થઈ શકો. પણ આપણું થાય છે કેવું, આપણે અધૂરા છીએ. કેવા છીએ? અધૂરા છીએ. આપણે બધી વસ્તુ ભોગવીએ છીએ, પણ કેવી ભોગવીએ છીએ? અધૂરી ભોગવીએ છીએ. બધી વસ્તુ ભોગવીએ છીએ પણ અધૂરી ભોગવીએ છીએ. હવે અધૂરી ભોગવીમાં શું છે, ઘણા લોકો બળ કરીને ભોગવતા હોય, પણ એ બળ કેવું હોય? બેહોશીનું બળ હોય. કેવું હોય? બેહોશીનું બળ હોય. અને બેહોશીનું બળ એ શું છે? અધૂરું છે. બેહોશીનું બળ એ પણ અધૂરું બળ છે. કેવું છે? અધૂરું છે. કારણ કે બેહોશી છે. બળ કરવાની જરૂર નથી. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. સેક્સ્યુઅલ એનર્જીથી તમે પર થઈ શકો. કેવી રીતે થઈ શકો? આપણા શાસ્ત્રોમાં ઘણા બધા રસ્તા બતાવ્યા છે, અને એના સારરૂપ પણ હું તમને કહી દઉં. કાશ્મીરી શૈવિઝમ અને શૈવિઝમમાં ઘણા બધા રસ્તા બતાવેલા. એક રસ્તો હું તમને, બહુ સરળ રસ્તો છે, તમને બતાવું. તમે ઉપયોગમાં લો. ધીરે 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 તમારી જે કામ શક્તિ છે ને, એ ક્રિએટિવ શક્તિમાં પાછી જતી રહેશે, હાર્મોનાઇઝ થઈ જશે. થઈ જાય એવું? યસ. તમારે એને ટાઈમ આપવો પડે. વ્યવસ્થિત. વ્યવસ્થિત. યસ, વ્યવસ્થિત. કેવી રીતે? તો જ્યારે પણ તમે તમારા લાઈફ પાર્ટનર સાથે કામની અંદર હો, ત્યારે પહેલી વસ્તુ, કામની અંદર પવિત્રતાનો ભાવ પહેલો જોઈએ. જો પવિત્રતાનો ભાવ નથી તો એ કામ શું છે? મોહ છે, પ્રેમ નથી. પવિત્રતાનો ભાવ જોઈએ પૂરેપૂરો. અને પછી એ જે અંદરની કામ શક્તિ છે ને, એને પોષવાની છે. હવે કામ શક્તિ એટલે માત્ર સેક્સ નહીં, યાદ રાખો. અને એ જે શક્તિ છે ને, એ હાર્મોનાઇઝ થાય. ધીરે 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 હાર્મોનાઇઝ થાય. તો તમારી પોતાની અંદર એ સમયે તમારી જે શક્તિ છે ને, અધૂરી શક્તિ હતી ને, એ બહાર નીકળીને હાર્મોનાઇઝ થવા માટે બીજાની જરૂર પડી, બરાબર? તમારા લાઈફ પાર્ટનરની. પણ એ હાર્મોનાઇઝ થતા 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 અંદર બીજું પરિવર્તન થશે. તમારી પોતાની અંદર પરિવર્તન થશે. આપણી અંદર આપણી જે ઈંગલા ને પિંગલા જે બે શક્તિ છે ને, અધૂરી શક્તિઓ, એ બંને હાર્મોનાઇઝ થશે, પૂર્ણતા અનુભવશે. અને આ જ વસ્તુ તમે તમારા સગા સંબંધીઓ, દાખલા તરીકે મને મારા મધર પ્રત્યે બહુ પ્રેમ હોય, તો એ પ્રેમનો પણ હું એ રીતે ઉપયોગ કરી શકું. યસ, કરી શકાય. તમને આખી ટેકનિક આવડવી જોઈએ. પહેલી વસ્તુમાં શું આવવું જોઈએ? પવિત્રતા. આ વસ્તુ સૌથી પહેલી છે, પવિત્રતા. ભગવાને બીજા અધ્યાયના 66 શ્લોકમાં આની વાત કરી કે અયોગ્ય વ્યક્તિ છે, એની અંદર પવિત્રતા, ભાવ નથી. અને જેને ભાવ નથી ને શાંતિ ના હોય, અને જેને શાંતિ ના હોય ને સુખ ના મળે. એટલે શાંતિ ને સુખ જોઈએ છે તો પવિત્રતા લાવો. પવિત્રતા લાવો. યસ. પવિત્રતા આવી એટલે તમે સીધા જે પેલો ગ્રીન માણસ ઉભેલો છે ને વચ્ચે, યલો સ્તંભ, એમાં આવી ગયા. પવિત્રતા નથી તો તમે અતિમાં ગયા, ને અતિ એટલે અતિ ગયું. તો ભગવાને પહેલી વસ્તુ શું કરવાની છે? પવિત્રતા લાવવાની છે. પવિત્રતા ધીરે ધીરે આવે. અને બીજી વસ્તુ શું કરવાની છે? કે આપણી અંદર આ જે બધા અનેકતાના ખેલ છે, જીવ અનેકતામાં વહેંચાયેલો છે, એ અનેકતા આપણી ડોલની અંદર કાણા છે,
20 કાણા છે તો એક પછી એક પૂરવા માંડો. કાણા ધીરે ધીરે પૂરવા માંડો. આપણે પોતે એક નેચર છે આપણો પોતાનો નેચર ઓળખી લો. તમે કયો તમારો અંદરનો સ્વભાવ છે. બહુ ડીપ રૂટેડ સ્વભાવ છે. આગલા જન્મથી તમે લઈને આવેલા છો. તમે તમારી પર્સનાલિટીને ઓળખો અને પછી એ પ્રમાણે ધીરે ધીરે એને કામમાં લો. તો છે ને જીવ તાકાત ના આવશે. તો જીવમાં તાકાત આવશે. અને જીવમાં ધીરે ધીરે તાકાત આવશે તો પછી ધીરે ધીરે જે કામનાની છે ને, કામનાની એનર્જી ખોટી નથી. એનર્જી જે બહાર વહી રહી છે એને શાંત કરીને અંદર એને લીન કરી દેવાની છે. એનર્જી ખોટી નથી. વેસ્ટ જઈ રહી છે એને હરકી કરવાની છે. તો આની ઉપર આપણે વધુ ચિંતન પછી કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. હરિ ઓમ તત્સત. હરિ